જય દ્વારકાધીશ. સવારમાં ગાડી આવી છે તો આપણે માલ ખાલી કરાવવા માટે નીકળી ગયા છે. ઈસકોને તો અત્યારે હજી પાણી ભર્યું છે થોડું થોડું. દુકાને પહોંચ્યો તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે આપણે પછી અહીંયા બેઠા રહીએ થોડીક વાર. પછી અજયભાઈ નીકળી ગયા હતા મંદિરે શૂટિંગ કરવા માટે. પછી રિલાયન્સ સ્ટોરેથી તો નજારો બહુ મસ્ત આવતો હતો. અને જેટલા મિત્રોએ ટૂંકમાં સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે ડેલી સાંજે લાઈવ કરીએ છીએ, એમાં ટૂંકમાં જોઈન થાજો, એટલે આપણે ધજાના દર્શન કરાવતા જોઈએ છીએ ડેલી રાત્રે 10 થી 11 વાગ્યા સુધી. મંદિરે જઈ થોડુંક શૂટિંગ કર્યું અને પછી આપણે હતા ગોમતી ઘાટ પાસે. તો અહીંયા હજી ગોમતીજીમાં પાણી ઘણું હતું, જોઈ શકો છો તમે. જય દ્વારિકાધીશ. પછી આપણે આવી ગયા હતા ઇસ્કોન ગેટે બપોરના સમયે. ઇસ્કોન ગેટે તો પાણી હોય જ છે વારે ફરે. પછી આપણે આવી ગયા હતા કોર્ટના ઢાળિયાવાળા રોડે. અહીંયાનો તો રોડ જ આખો અલગ હોય છે. અહીંયા આપણે ફાયર બ્રિગેડ સ્ટેશન પાસેથી નીકળ્યા અત્યારે. ત્યાંથી આપણે એવા ડાયરેક્ટ નગરપાલિકાએ થોડુંક કામ હતું, એ નગરપાલિકાનું કામ પતાવીને આપણે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તો હવે રાતે લાઈવ દર્શનમાં મળીએ. જય દ્વારકાધીશ.